નમસ્કાર, હું જાસ્મીન નબડા દૂરદર્શન કેન્દ્ર પર આપનું સ્વાગત કરું છું। સિનિયર સિટીઝનોમાં ઉંમરની સાથે સાથે અનેક પ્રકારના રોગો પણ આવતા હોય છે, પણ તે રોગોમાંથી તેઓ સરળતાથી મુક્ત થઈ શકે અને ખાસ આયુર્વેદ સાથે જોડાય તેઓ તે તમામ રોગોમાંથી શક્ય બને એટલી સારવાર અને શક્ય બને એટલો આરામ મેળવી શકે તે માટે માહિતી મેળવવા આજે આપણે આ કાર્યક્રમમાં જોડાયા છીએ અને આ અંગે આપણને માહિતગાર કરવા અમારી સાથે જોડાયા છે ડૉક્ટર જયેશ એમ પરમાર કે જેઓ વિભાગીય નાયબ નિયામક આયુષ રાજકોટના અને જેઓ વર્ષોથી આયુર્વેદ સાથે જોડાય આયુર્વેદ ક્ષેત્રે અસાધ્ય અને કષ્ટસાધ્ય રોગોમાં સફળતા મેળવી અને દર્દીઓને રોગમુક્ત કરાવ્યા છે અને ગુજરાતભરમાં તેઓ ખૂબ જ મોટી નામના ધરાવે છે। તો સૌપ્રથમ તો સર આપ અહીંયા જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ સ્વાગત। સૌપ્રથમ તો હું આપને સરે પૂછવા માંગીશ કે સિનિયર સિટીઝન શું કહેશો? જ્યારે સિનિયર સિટીઝન શબ્દની વાત કરીએ આપણે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે આપણી સંસ્કૃતિ પ્રમાણે સિનિયર સિટીઝન શબ્દ આવે એક તો આદરભાવથી અને બીજા એવા કે જે પ્રૌઢ અથવા વૃદ્ધ અવસ્થામાં પહોંચ્યા છે એવા ઓલા સાથે સાંકળવામાં આવે કે જેઓ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થયા છે। અને સિનિયર સિટીઝન શબ્દનો અર્થ આપણે જોઈએ તો લોકો હંમેશા કોઈપણ જગ્યાએ લાઈનો હોય, કોઈપણ જગ્યાએ બેસવાનું હોય, વેઇટિંગ પીરિયડ હોય તો એની અંદર સિનિયર સિટીઝનોને અગ્રતા આપે છે કે એ લોકો શારીરિક રીતે અશક્ત છે તો એને અગ્રતા આપવામાં આવે છે એવો સિનિયર સિટીઝન શબ્દનો આપણે અર્થ કરી શકીએ અને લોકો આદરભાવથી જોતા હોય। શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ 4 આશ્રમોમાં જે વ્યવસ્થાઓ વેચાયેલી હતી, જેમ કે બ્રહ્મચર્યાશ્રમ 25 વર્ષ સુધી કે જેમાં બાળકનો સર્વાંગી વિકાસ થઈ અને શિક્ષણ મેળવે અને એક યુવા તરવરાટવાળો યુવા તૈયાર થાય। પછી ગૃહસ્થાશ્રમ તો 25 થી 50 વર્ષ સુધીનો જે સમયગાળો છે એ ગૃહસ્થાશ્રમમાં આવે કે એ વ્યવસાય કરે, પરિવાર તથા નાના મોટા હરવા ફરવું અને સામાજિક લેવલે આગળ વધે એ ગૃહસ્થાશ્રમમાં છે। 50 વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ આવે, 50 થી 75 વર્ષનો ગાળો કે વાનપ્રસ્થાશ્રમની અંદર ધર્મ કાર્ય, દાન સેવા, પારિવારિક જે બધા પ્રસંગો છે એ પૂર્ણ થાય અને છેલ્લે 75 વર્ષથી 100 વર્ષનું, કારણ કે આપણું 100 વર્ષનું સુખાયુ સાથે હંમેશા વેદોમાં વર્ણન છે, તો 75 થી 100 વર્ષ સંન્યાસ આશ્રમ કે સંન્યાસીઓ સાથે આશ્રમમાં રહ્યા। હવે કાળક્રમે એ આશ્રમો અને એ બધું ઓછું થઈ ગયું છે, પણ આપણે જોઈએ છીએ કે આધુનિક કાળમાં સિનિયર સિટીઝન ક્લબ, સિનિયર સિટીઝન એસોસિએશન આવું બધું જોવા મળે છે કે જેની અંદર સિનિયર સિટીઝન લોકો મળી અને પોતાનો સમય પસાર કરતા હોય છે, કારણ કે સિનિયર સિટીઝનોને મોટા ભાગે કોઈ પ્રવૃત્તિ ફરજના રૂપમાં નથી હોતી, એનો સમય પસાર થાય, સારી રીતે આનંદમય રહે એ માટે સિનિયર સિટીઝન ક્લબો ને એ બધું જોવા મળે છે, જે આપણે સંન્યાસ આશ્રમ સાથે ચોક્કસ સરખાવી શકીએ કે આધુનિક યુગની આ જે સિનિયર સિટીઝન ક્લબ્સ છે એ સંન્યાસ આશ્રમ કહી શકાય। જી, ખૂબ જ સરસ કે સિનિયર સિટીઝન જે શબ્દ છે એને ખૂબ જ સરસ આપે પર્યાય આપ્યો। હવે સિનિયર સિટીઝનની જે હેલ્થની સમસ્યા હોય છે એ કઈ કઈ હોય છે? સામાન્ય રીતે જોઈએ તો જ્યારે સિનિયર સિટીઝનની વાત આપણે કરી કે ભાઈ 50 થી 75 વર્ષ ને એનાથી આગળની ઉંમર, તો એની અંદર એ પોતે પોતાની મોટા ભાગની કૌટુંબિક જવાબદારીઓ આ તે પૂર્ણ કરીને આવ્યો હોય છે વ્યક્તિ અને વૃદ્ધ અવસ્થામાં પહોંચ્યો છે, શારીરિક રીતે ક્ષીણ પણ હોય છે, તો એને સૌથી પહેલી અનિંદ્રા કે એને અનિંદ્રા એટલે કે ઊંઘ નથી આવતી। ઊંઘ આવે છે તો રાત્રે કટકે કટકે જાગવું પડે છે, પેશાબ જવું પડે છે, પાચન સંબંધી સમસ્યાઓ જે કહીએ આપણે કે કબજિયાત છે, ગેસ છે, એસિડિટી છે, અપચો છે, એ ઉપરાંત આપણે ઉંમરને લગતા જો રોગો કહીએ તો સાંધાનો વા છે, એ ઉપરાંત જુદા જુદા 80 પ્રકારના વાયુના રોગો કીધા, સાયટિકાથી માંડીને બધા એ રોગો છે। એ ઉપરાંત જ્યારે ઉંમર જેમ જેમ થતી જાય એમ શરીરમાં વાયુ અને કફનું વધતું જાય, પ્રવર્ધમાન અવસ્થામાં આવે તો ચામડીની અંદર રૂક્ષતા આવવામાં આવે એટલે ડ્રાય સ્કિનના પ્રશ્નો હોય છે, સાથે સાથે એની ઇન્દ્રિય શક્તિ એટલે કે જોવું, સાંભળવું, ચાવવું
એ બધું પણ મંદ થતું જાય, કારણ કે દાંત ઓછા થઈ ગયા હોય, કાને ઓછું સંભળાતું હોય, તો એ શક્તિઓ ક્ષીણ થાય એના માટે પણ ફરિયાદ લઈને સિનિયર સિટીઝનો આવતા હોય છે. સાથે સાથે આપણે જેને કહેવાય ને કે વિકટ પ્રશ્ન અત્યારનો છે અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સ જે બહુ જોવા મળે છે, તો એની અંદર એના પણ પ્રશ્નો લઈ અને સિનિયર સિટીઝનો આવતા હોય છે. જી, જે રીતે સિનિયર સિટીઝનની જે સમસ્યાઓ હોય છે, તો જે રીતે આપે કહેલી જુદી જુદી જે સમસ્યાઓ છે, તો આયુર્વેદ દ્વારા તેને કઈ રીતે મટાડી શકાય? જ્યારે આપણે આયુર્વેદ સારવારની વાત કરીએ અને એમાં પણ સિનિયર સિટીઝનની સારવારની વાત કરીએ, ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે વાઇટલ ઓર્ગન્સના વિવિધ રોગો હોય અને એમની ઉંમર હોય અને એનું પાચન શક્તિ પણ મંદ હોય, ત્યારે એની જે દવાઓ ચાલુ હોય એની સાથે સાથે જો આયુર્વેદ સારવાર કરવામાં આવે, નિષ્ણાંત તબીબ દ્વારા એનું નિદાન કરી અને જો સારવાર કરવામાં આવે તો ચોક્કસપણે સિનિયર સિટીઝનોની વ્યાધિઓ છે એમાંથી આપણે રાહત મેળવી શકીએ છીએ. જે રીતે સર આપે પહેલાં જણાવ્યું કે જે સિનિયર સિટીઝનો હોય છે તેમના માટે અનિદ્રા આ એક ખૂબ જ વિકટ પ્રશ્ન હોય છે, તો તે કઈ રીતે થાય છે કે એના નિવારણ માટે શું કહેશો? આયુર્વેદની જ્યારે ડિસીઝ સાથેની વાત કરીએ, કોઈ રોગ સાથેની, તો રોગનું કારણ શું છે, તો આપણે અહીંયા સિનિયર સિટીઝન જ કારણ છે, ઉંમરને જ જ્યારે કારણ ગણતા હોઈએ, ત્યારે જેમ જેમ ઉંમર વધે છે એમ એમ ઊંઘ ઓછી થતી હોય છે. પણ એને ઊંઘ સારી રીતે આવે એ માટેના ઉપાયોમાં આપણે જોઈએ તો અમે મોટા ભાગે ઘરગથ્થુ ઉપાયો આપતા હોઈએ છીએ કે પીપરી મૂળના ગંઠોડા જે આવે છે એનું ચૂર્ણ કરીને દૂધ સાથે એને પીવાનું કહીએ છીએ. સાથે સાથે એને મેડિટેશન, ધ્યાન, પ્રાણાયામ અને સૌથી વધુ વાત કરીએ તો વાંચન નો શોખ કેળવે. ઘણા લોકોને વાંચનનો શોખ હોય છે, એ ક્યારેય અનિદ્રાની ફરિયાદ કરતા નથી, કારણ કે ઊંઘ ન આવે ત્યાં સુધી વાંચ્યા કરે અને મનગમતું પુસ્તક લઈને વાંચે એટલે એને વાંધો નથી આવતો. તો અમે વાંચન એવા ઘરગથ્થુ ઉપાયો બતાવીએ છીએ કે ભાઈ ઊંઘની ગોળી લેવી એના કરતાં જો તમે આ કરો તો ઊંઘની ગોળી લેવાથી જે બીજા નુકસાન થાય છે, ગેરફાયદાઓ થાય છે, એ ન થાય અને તમારા જીવનની અંદર તમને સારી ઊંઘ આવે. ખૂબ જ સરસ. તો દર્શક મિત્રો, જે ઊંઘ ન આવવાનું હાલ બધા લોકોમાં આ કારણ હોય છે અને આ એક તકલીફ એવી છે કે હરેક વ્યક્તિમાં હોય છે, તો સરે ખૂબ જ સરસ તેનો ઉપાય જણાવ્યો. સર, આગળ પૂછવા માંગીશ કે જે રીતે ઊંઘ નથી આવતી, ઊંઘ ડિસ્ટર્બ થાય છે, વારંવાર પેશાબ લાગે છે, તો તેમાં શું કરી શકાય? સિનિયર સિટીઝનોની ઉંમરના કારણે પ્રોસ્ટેટની તકલીફ જોવા મળતી હોય છે. બીજી બાજુ એની ઉંમરના કારણે જે પેશાબની કોથળી છે એના સ્નાયુઓ પણ થોડા શિથિલ થયા હોય છે. તો આ બે કારણોને લઈ અને એને રાત્રે વારાઘડીએ યુરિન જવું પડે છે અને ઊંઘ ડિસ્ટર્બ થતી હોય છે, જેની બીજા દિવસના પાચન પર પણ અસર પડે છે. તો એના માટે અમે ઘરગથ્થુ ઉપાયો ઘણા બધા કહીએ છીએ કે બને ત્યાં સુધી તમે ધાણા જીરુંના જે ધાણા આવે અધકચરા 1 ચમચી જેટલા 1 ગ્લાસ પાણીમાં ખાંડી અને નાખી દો, આખી રાત પલળાય, સવારમાં નળના કોઠે જો એ પીવામાં આવે તો ધીરે ધીરે જે પ્રોસ્ટેટનું વજન પણ વધ્યું હોય છે અને પ્રોસ્ટેટની તકલીફના કારણે જે વારંવાર પેશાબ કરવા જવાના કારણે જે તકલીફો પડે છે એની અંદર સારું થાય છે. સાથે સાથે અમે એક વસ્તુ એવી પણ કહીએ છીએ કે તલના તેલનું માલિશ પેડુના ભાગમાં કરી અને ગરમ પાણીમાં નેપકિન બોળી એને નીચોવી અને એ નેપકિનથી જો શેક કરે તો ચોક્કસ જે સ્નાયુઓ શિથિલ થયા છે એ થોડા મજબૂત બને છે અને આ તકલીફમાંથી મોટા ભાગે છુટકારો મળતો હોય છે. જી, તો ખૂબ જ સરસ કે જે સિનિયર સિટીઝનની જે મહત્ત્વની જે ઊંઘ ન આવી, વારંવાર પેશાબની જે તકલીફ હોય છે તેનો ઉપાય આપે જણાવ્યો. હવે જે સિનિયર સિટીઝનો છે તેમને પાચનની પણ ખૂબ જ મોટી જે પ્રોબ્લેમ હોય છે તેનો ઉપાય શું કહેશો? જ્યારે પાચનની તકલીફ આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો એક તો ઉંમરના કારણે એની પાચન શક્તિ મંદ હોય છે, પાચક રસોનો સ્ત્રાવ ઓછો થતો હોય છે, સાથે સાથે એના દાંતોની તકલીફ હોય એટલે ચાવવામાં પણ તકલીફ હોય અને ઉંમરના કારણે એનો અગ્નિ મંદ પડ્યો હોય છે. તો એ અગ્નિ જે મંદ પડ્યો છે એના કારણે એને અપચો, કબજિયાત, પિત્તની વૃદ્ધિ અને ગેસ સામાન્ય રીતે આવી તકલીફો સિનિયર સિટીઝનો લઈને આવે છે. તો એને અમે એવું કહીએ છીએ કે તમે હળવો અને સુપાચ્ય ખોરાક લ્યો, કટકે કટકે ખાઓ અને રાતનું જે જમવાનું છે દરેક વડીલોને એક ચોક્કસ કહીશ કે રાતનું જે જમવાનું છે એમાં તમે માત્ર ને માત્ર
એકદમ હળવું અને સેમી સોલિડ પ્રકારનો જો ખોરાક તમે લેશો તો ચોક્કસપણે બીજા દિવસે તમને પેટ સાફ આવવામાં પણ સારું રહેશે, પિત્ત પણ ઓછું થઈ જશે, ગેસ પણ ઓછું થઈ જશે અને તમારો અગ્નિ તેજ થશે. સૂંઠનું ઉકાળેલું પાણી જે લોકોને અગ્નિ મંદ હોય એને અમારા આયુર્વેદમાં તો કીધું છે કે કોઈ પણ જગ્યાએ જો અગ્નિબંધ પડે ને તો ખોરાક આપોઆપ ઓછો કરી દેવો જોઈએ. તો સૂંઠનું ઉકાળેલું પાણી અને ખોરાક ઓછો કરી દે તો થોડા દિવસમાં એને ખરેખર સાચી ભૂખ લાગે અને સારું પાચન પણ થાય છે. ખૂબ જ સરસ આપે જવાબ, જે પ્રશ્નમાં જ જવાબ અને જવાબ ખૂબ જ સરસ આપ્યો છે. હવે જ્યારે સિનિયર સિટીઝનો છે તેમને શરીર પર ખંજવાળ આવવાના પ્રશ્નો બહુ વધારે પડતા હોય છે, તો તેના વિશે માર્ગદર્શન અને ઉકેલ. આયુર્વેદ પ્રમાણે વાત, પિત્ત અને કફ 3 દોષો હોય છે. જેમ બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો બાળપણમાં કફનો પ્રકોપ થાય, યુવાનીમાં પિત્તનો થાય અને વૃદ્ધાવસ્થામાં વાયુનો થાય. તો વૃદ્ધાવસ્થામાં વાયુ અને કફનું જ્યારે પ્રવૃદ્ધમાન અવસ્થા હોય ત્યારે શરીરમાં રૂક્ષતા આવે છે અને ખંજવાળ આવતી હોય છે. તો એની અંદર અમે ઘરગથ્થુ ઉપાય એવો આપીએ છીએ કે કોપરેલ અથવા સરસ્યું તેલ એની અંદર કપૂર નાખીને ગરમ કરી નાખવાનું અને એ ગરમ કર્યા પછી એને એક શીશીમાં ભરી લેવાનું અને રોજ જો બહુ જ ખંજવાળ આવતી હોય તો નહાતા પહેલાં અડધી કલાક અગાઉ રોજ માલિશ કરી અડધી કલાક પછી જો ગરમ પાણીથી નાહી લેવામાં આવે તો એમની ખંજવાળમાં સારું થાય છે. જો ખંજવાળનું પ્રમાણ ઓછું હોય તો અઠવાડિયામાં 1 થી 2 દિવસ જો આ કરવામાં આવે તો ચોક્કસ હું કહીશ કે એમની જે ખંજવાળ છે એનું તકલીફ છે એમાં મોટા ભાગે રાહત થઈ જશે. અને ખાસ કરી અને જે સિનિયર સિટીઝનો છે તેમાં સંધિવાત છે, વાના રોગ છે, સાયટિકા, આવા વધુ પડતા રોગો જોવા મળે છે, તો તેના વિશે માર્ગદર્શન અને ઉકેલ આપશો. સંધિવાની વાત કરીએ ત્યારે સંધિવાથી આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ લઈએ છીએ. ઓસ્ટિયોઆર્થરાઇટિસ 2 રીતે થાય છે, એક વયજન્ય, બીજો અભિઘાતજન્ય. જ્યારે આપણે સિનિયર સિટીઝનની વાત કરીએ છીએ ત્યારે એ વયજન્ય છે. વયજન્ય કહેતા ઉંમરના કારણે. તો ઉંમરના કારણે ધાતુઓ ક્ષીણ થાય. આપણા શરીરની 7 ધાતુઓ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ 7 ધાતુઓમાં જ્યારે ધાતુની ક્ષય થાય ઉંમરના કારણે ત્યારે જે અંદરનું જે સાંધાની અંદરનો પ્રાકૃત કફ છે એનો નાશ થાય છે, જેના કારણે આ ઓસ્ટિયોઆર્થરાઇટિસ સંધિવાત થતો હોય છે. એવી જ રીતે સાયટિકાની તમે વાત કરી તો સાયટિકા છે એ જે 2 મણકા વચ્ચેની જે ગાદી છે એની અંદરનું જે ઓલું છે આ લિક્વિડ જે છે ગાદી એનો ઘસારો પણ ઉંમરના કારણે થાય છે. તો એવા અંદર ઓસ્ટિયોઆર્થરાઇટિસ, સાયટિકા અને વિવિધ રોગોની અંદર અમે વડીલોને અભ્યંગ અને સ્વેદન એટલે કે માલિશ અને શેક કરવાની ઔષધિ સિદ્ધ તેલો દ્વારા માલિશ અને શેક કરાવીએ છીએ. સાથે સાથે એવી દવાઓ પણ આપીએ છીએ. સામાન્ય રીતે બધા કેલ્શિયમની ટીકડીઓ લેતા હોય છે, પણ અમે આયુર્વેદ દ્વારા નેચરલ કેલ્શિયમ જે છે, સતાવરી છે, અશ્વગંધા છે, ગળો છે, જેઠીમધ છે, આ બધામાંથી એને નેચરલ કેલ્શિયમ પણ મળે અને એની પૂર્તતા પણ થાય. તો આટલું કરવામાં આવે તો 100% માલિશ કર્યા પછી એને હીટિંગ પેડથી શેક કરે, રેતીનો શેક કરે અથવા ગોટાનો પણ શેક કરી શકાય ઘરગથ્થુ. તો એને ચોક્કસ ફાયદો થાય છે. અને સૌથી મોટી વાત કે આ બધા જે વ્યાધિઓ છે એમાં કોઈ નિષ્ણાંત આયુર્વેદ તબીબની અંદર સારવાર સાથે સાથે ભલે કોઈ પણ બીજી સારવાર ચાલતી હોય એની સાથે સાથે આયુર્વેદની સારવાર જો લે તો ચોક્કસ હું એવું કહીશ કે એમનું જે આ વૃદ્ધાવસ્થાના રોગો છે એની અંદર એનું પોતાનું આરોગ્ય સારી રીતે જાળવી શકશે. સિનિયર સિટીઝનોને ખાસ કરીને સર જે રીતે કે ફેફસા નબળા પડવા કે ડાયાબિટીસ હોય કે હૃદયની જે સ્નાયુઓ છે તે નબળા પડવા જેવી ઘણી તકલીફો થતી હોય છે, તેમાં આયુર્વેદ કઈ રીતે ઉપયોગી થશે? તમે કીધું કે ફેફસા છે, હૃદય છે, વાઇટલ ઓર્ગન્સ છે, બધા પેન્ક્રિયાસ છે, ડાયાબિટીસ છે. તો પેન્ક્રિયાસને કારણે ડાયાબિટીસ થાય તો લાઇફસ્ટાઇલ ડિસીઝ પણ છે. તો આટલા વર્ષો સુધી એણે જે કામ કર્યું હોય એના શરીરને જે ઘસારો લાગ્યો હોય તો એના કારણે આ બધા રોગો ઉત્પન્ન થતા હોય છે. તો એવું ચોક્કસ કહીશ કે ફેફસા માટે સરસિયા તેલનું છાતી અને વાસામાં માલિશ કરીને શેક કરે તો ફેફસાની અંદર જે કફ જામ્યો છે એ કફ પણ નીકળી જાય અને માલિશને શેક કરવાથી એના ફેફસા ચોખ્ખા થાય તો એને રાહત થાય. સાથે વાત કરી કે હૃદયની વાત છે તો હૃદયના
જ્યારે વાત કરીએ ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે ભાઈ એ એક પ્રકારની ઇમરજન્સી પણ છે. તો નિષ્ણાંત ડૉક્ટરને બતાવી સાથે સાથે આયુર્વેદમાં લખ્યું છે કે વાયુનું અનુલોમન બહુ જરૂરી છે. તો કોઈ પણ પ્રકારનો રોગ હશે, જો વાયુનું અનુલોમન થઈ જશે તો 50% તો એમનેમ સારો થઈ જશે. એટલે એ જે ચિકિત્સા લેતા હોય એની સાથે સાથે જો આયુર્વેદની સારવાર કરવામાં આવે, આયુર્વેદની દ્રષ્ટિએ જ્યારે આપણે વાત કરીએ ડાયાબિટીસની, તો આયુર્વેદમાં ડાયાબિટીસ એટલે પ્રમેહના 20 પ્રકાર બતાવ્યા છે કે કફથી 10 પ્રકારના થાય, પિત્તથી 6 પ્રકારના થાય, વાયુથી 4 પ્રકારના થાય. તો કફથી થનારો જે પ્રમેહ છે, શુગર આવે છે, એ એમ કે સારી રીતે થોડી કસરત કરે અને થોડો ખોરાક મેન્ટેન કરે તો સારો થઈ શકે છે. પિત્તથી છે એ મેનેજેબલ છે, મટતો નથી. ને કફ વાયુવાળો જે છે 4 પ્રકારનો છે એ 100% ઇન્સ્યુલિન ડિપેન્ડેબલ ડાયાબિટીસ છે. તો એમાં ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરી અને કોઈ સારા તબીબની અંદરમાં જો સારવાર કરે તો એવું ચોક્કસ કહી શકીએ કે એને સંપૂર્ણ રાહત થાય. જી, ખૂબ જ સરસ સર. સિનિયર સિટીઝનોને વધારે પડતી કાનની તકલીફો હોય છે કે દેખાવાની, દ્રષ્ટિહીનતાની અનેક તકલીફો ઉંમરની સાથે થતી હોય છે, તો તેમાં આયુર્વેદ કઈ રીતે ઉપયોગી થઈ શકે? મેં વાત કરી એમ કે જેમ જેમ ઉંમર થાય એમ એમ આપણી ઇન્દ્રિયો છે, ચક્ષુરેન્દ્રિય એટલે કે આંખ છે, ઘ્રાણેન્દ્રિય છે, કર્ણેન્દ્રિય છે, જીવેન્દ્રિય છે, એ બધી ઇન્દ્રિયોની શક્તિ નબળી પડે. તો આપણે જોઈએ છીએ કે દાંતમાં તો હવે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે કે દાંત બધા નવા પણ ફિક્સ દાંત કરી દે છે. તો એ સમસ્યા દૂર થઈ છે. કાનના રોગોમાં પણ એવું છે કે ભાઈ કાનનું મશીન મૂકી દે ને લોકો સાંભળે છે. આંખમાં એવું છે, મોતિયો ઉતારી દે છે ને મોટા ભાગે બધાને સારું હોય છે. તો અત્યારે આધુનિક વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે અને એનો ઉપયોગ કરીને લોકો સારી રીતે જીવે જ છે. પણ હું એવું ચોક્કસ કહીશ કે જ્યારે આપણે આ વાત કરીએ ત્યારે એ રોગો થાય જ નહીં. એના માટે જો વ્યક્તિ પોતે 45 વર્ષનો હોય અને એ વખતે જો સમજી જાય કે મારે આ કરવું જોઈએ, મારે એટલું ધ્યાન રાખીશ તો મારી દ્રષ્ટિ મારા લાઈફ લોંગ સારી રહેશે, હું આવું નહીં કરું તો મારા દાંત આવા સારી રીતે રહેશે. કારણ કે ભગવાને જ્યારે આયુષ્ય આપ્યું છે ત્યારે સંપૂર્ણ 100 વર્ષના આયુષ્ય સાથે આ રેમેડી તૈયાર કરી છે માનવ શરીર રૂપી. તો એવું ચોક્કસ કહી શકાય કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કે ભાઈ તમે એ મોતિયો આવે ને ઉતારો એની બદલે તમે એવું જ કરો કે તમને મોતિયો જ ન આવે. તમે કાનને બેરાસ આવે ને પછી એને મશીન મુકાવીએ કે એની ટ્રીટમેન્ટ કરીએ. તો હું એવું માનું છું કે 40 વર્ષથી જો આયુર્વેદના શરણે જાય કે અમારા કર્ણપૂરણ છે, માલિશ છે, એવા બધા જો ઉપાયો કરે તો હું એવું ચોક્કસ કહીશ કે એ 100 વર્ષ સુધી સુખાયું સારું આયુષ્ય જીવી શકે. ખાસ મહત્વનો જે હાલ તમે પહેલાં પણ જણાવ્યું કે જે સિનિયર સિટીઝનો છે તેની ગંભીર પાર્કિન્સ અને અલ્ઝાઇમર જેવી જે ગંભીર બીમારીઓ છે તેમાં આયુર્વેદ કઈ રીતે મદદ કરી શકે? પાર્કિન્સન્સ અને અલ્ઝાઇમર ખરેખર બે બહુ જટિલ વ્યાધિઓ છે, ઉંમરની સાથે વધતી જતી વ્યાધિઓ છે. પણ જો એને શરૂઆતના સમયગાળામાં આપણે એને ઓળખી લઈએ તો હું માનું છું કે આપણે ઘણી બધી રીતે સફળ થઈએ. પાર્કિન્સન્સની શરૂઆત સામાન્ય રીતે એક હાથના ટ્રેમરથી થતી હોય છે કે એક હાથ ધ્રુજે, પછી ધીરે ધીરે એને બોલવામાં ફેર પડે, એની પોતાની વ્યક્તિની પોતાની સાઇન્સ ચેન્જ થઈ જાય. તો આ બધી છે એ પાર્કિન્સન્સની ઇફેક્ટ છે. એનું મૂડ સ્વિંગ થાય અને જીનેટિકલ ને એન્વાયરમેન્ટ બે એના કારણો છે. તો ત્યારે ત્યાંથી જ જો પાર્કિન્સન્સને ઓળખી લેવામાં આવે અને જો આયુર્વેદની સારવાર કરવામાં આવે કે મેડિટેશન કરે, આસન કરે, પ્રાણાયામ કરે, બધા મગજ શક્તિના આમાં શું હોય છે જનરલી શરીર અને મન એક સિક્કાની બે બાજુ છે. તો આપણા બ્રેઇનના જે સેલ્સ છે બધા એની અંદર પોષણ મળે એવા ઔષધો ઘણા બધા છે આયુર્વેદમાં, જેમ કે બ્રાહ્મી છે, જટામાસી છે, શંખપુષ્પી છે. તો આ બધાનો ઉપયોગ યોગ્ય રીતે જો કરવામાં આવે તો એમનો આપણે જે પાર્કિન્સન્સ જે છે એ જટિલ સમસ્યા છે, પણ હું એવું ચોક્કસ કહીશ કે એમાં રાહત આપણે મેળવી શકીએ. અલ્ઝાઇમરની જ્યારે વાત કરીએ તો અલ્ઝાઇમરે તે જેને કહેવાય ને કે શરૂઆતથી કોઈ પણ એક વસ્તુનું વધુને વધુ વાર રિપીટેશન થાય ત્યાં જ પકડાઈ જાય કે આને ભવિષ્યમાં અલ્ઝાઇમર થવાની શક્યતા છે. તો આ જે અલ્ઝાઇમર છે એના માટે પણ અગાઉથી જો આપણને ખબર પડી જાય તો 100% એને આપણે સારામાં સારું પરિણામ આપી શકીએ. અંતમાં સર હું આપને પૂછવા માંગીશ કે આયુર્વેદના સથવારે
સુખી સ્વાસ્થ્ય માટે લોકોને આપ શું સંદેશ આપશો? કે આયુર્વેદના સથવારે જો તમારે સ્વસ્થ આયુષ્ય મેળવવું હોય તો તમારે પોતાને તમારા કોષ્ટના 4 ભાગ કરવાના છે. ઉણોદરી વ્રતનું પાલન કરવાનું છે. આગળનો ખોરાક પચી ગયો છે કે નહીં એ જાણીને પછી જ ખોરાક લેવાનો છે. અને તમારા ઉણોદરી વ્રતનું પાલન એટલે તમારા હોજરીના તમે પોતે જ 4 ભાગ નક્કી કરો. 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી ને 1 ભાગ વાયુ. આના માટે રાખો. આગળનો ખોરાક પચી જાય પછી જ જમો. જ્યારે પણ કોઈ પણ વસ્તુની અંદર તમને એમ લાગે કે મને પચતું નથી તો 2 દિવસ એના માટે બ્રેક આપીને એકદમ હળવો ખોરાક લ્યો તો હું ચોક્કસ કહીશ. અને સાથે સાથે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર જે કહીએ આપણે, એના અંદર આગળ વધો કે ભાઈ મને કોઈ પણ રોગ ન થાય એના માટે મારે શું કરવું જોઈએ. એના માટે અમારા આયુષ વિભાગની લગભગ 567 આખા ગુજરાતમાં આયુષ ડિસ્પેન્સરીઓ છે, 39 હોસ્પિટલો છે અને 5 આયુર્વેદ ગવર્મેન્ટની આયુર્વેદ કોલેજો, એટલી જ એક હોમિયોપેથીની ગવર્મેન્ટ હોસ્પિટલ અને સાથે સાથે લગભગ 60 જેટલી આયુર્વેદ અને હોમિયોપેથિક કોલેજો છે. એ તમામ જગ્યાએ વિના મૂલ્યે આ આયુષની સેવાઓનો લાભ પણ મળતો હોય છે. તો આપ ત્યાં માર્ગદર્શન માટે વિના મૂલ્યે જઈ શકો છો અને એનું માર્ગદર્શન લઈ અને તમે સ્વસ્થ અને સુખાયુષ મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આપના ઘરમાં પણ વયોવૃદ્ધો હશે, સિનિયર સિટીઝનો હશે, તેમને નાની મોટી અનેક પ્રકારના જે રોગો હોય છે, બીમારી થતી હોય છે, પણ ઘરગથ્થુ ઉપચારથી અને આયુર્વેદના સથવારે તેઓ સારું સ્વાસ્થ્ય જીવી શકે તે માટેનો આ કાર્યક્રમ હતો. ને આપને ચોક્કસથી આ કાર્યક્રમમાંથી ઘણો બધી માહિતી પણ મળી હશે અને આપના ઘરમાં રહેલા સિનિયર સિટીઝનોને આ કાર્યક્રમ થકી ઘણો બધો લાભ પણ થયો છે. ખાસ જે સિનિયર સિટીઝનોની જે ગંભીર અને જટિલ જે સમસ્યાઓ હતી તેના બદલ આપ અહીંયા આવ્યા, આપને માહિતગાર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.